તારીખ 10/5/2024ના રોજ રાત્રે અમદાવાદ ખાતે PVR સિનેમામાં એગ્રોપોલિસ મોલમાં ગુજરાતી ફિલ્મ S2J2નું ધમાકેદાર પ્રીમિયર યોજવામાં આવ્યું હતું. તારીખ 10/5/2024ના રોજ રાત્રે અમદાવાદ ખાતે PVR સિનેમા એક્રોપોલિસ મોલમાં S2J2 મૂવીનો ધમાકેદાર પ્રીમિયર શો યોજાયો. આ પ્રીમિયરમાં ફિલ્મના કલાકાર મૌલિક ચૌહાણ, કથા પટેલ, શ્રેય મારડિયા, પ્રિયલ ભટ્ટ, અર્ચન ત્રિવેદી સાથે અનેક કલાકાર કસબીઓ હાજર રહ્યા હતા. રાકેશ શાહ દ્વારા દિગ્દર્શક આ ફિલ્મ આઉટરીચના બેનર હેઠળ વિશાલ ભટ્ટ તથા નિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ છે. આ ફિલ્મમાં જાવેદ અલી અને સંદીપ કુરકર્ણી જેવા ફેમસ બોલિવૂડ પ્લેબેક સિંગરે સોંગમાં પોતાનો સ્વરબદ્ધ અવાજ આપ્યો છે, જેમાં કચ્છના મનમોહક દ્રશ્યો પણ જોવા મળ્યા છે. મુંબઈમાં પ્રીમિયર થયું અને લોકોએ બહુ જ મજા કરી છે અને અમદાવાદના આજના પ્રીમિયર માટે હું બહુ જ ઉત્સાહી છું. મારા શહેરમાં મારા લોકો આજે પિક્ચર જોશે અને જેટલા લોકો જોવે એ બધાને મારે સાંભળવા છે. અને જે લોકો આ જોઈ રહ્યા છે એમને હું વિનંતી કરીશ કે પ્લીઝ S2J2 જુઓ, તમને બહુ જ મજા આવશે. આ જે અમારા દાદુ છે, અર્ચન દાદુ છે, એમણે બહુ મજા કરાવી છે, બધાને બહુ જ હસાયા છે અને બધી જ આખી કાસ્ટ મારા બધા જ લોકોએ કથા, શ્રેય અને બધા જ પ્રિયલ બધાએ બહુ જ મજા કરાવી છે. તો પ્લીઝ ફિલ્મ જુઓ અને મજા કરો. યસ સર. લેવામાં આવ્યા છે તો તમને એક્શન કરવામાં કેટલી એક્શન આપણે અત્યાર સુધી એક્શન જોતા હતા, સાઉથની ફિલ્મો, બીજી ઘણી બધી ફિલ્મો, પણ એક મોકો મળ્યો એક્શન કરવાનો તો 4 દિવસના વર્કશોપ પછી એ એક્શન થયેલી છે. મને બહુ મજા આવી હતી, બહુ બધું વાગ્યું હતું જે 10-15 દિવસ સુધી દુખાયું હતું, પણ એ બધું જ વસૂલ છે જો તમે લોકો જોઈને એને વખાણશો તો પ્લીઝ ફિલ્મ જુઓ અને એક્શન, રોમેન્સ, કોમેડી બધાની મજા લો. અને બાકી એટલું કહીશ કે આપણે ગુજરાતી છે અને ગુજરાતીને બધી વાનગીઓ ભાવતી હોય છે. એક સરસ મજાની ગુજરાતી થાળી જેમ ભાવતી હોય એવી રીતે જ અમે પીરસવાનો તમને ટ્રાય કર્યો છે કે બધી અલગ અલગ ફ્લેવર્સ આપીએ, રોમાન્સ, કોમેડી, એક્શન, અને હવે તમારા હાથમાં છે અમારી ફિલ્મ. થેન્ક યુ સો મચ વન્સ અગેન તમને બધાને, કેમ કે તમે ટાઈમ કાઢીને આવ્યા છો બધા જ અને ટીમના ઇન્વિટેશનનું માન રાખીને અહીંયા જેટલા પણ લોકો ઉપસ્થિત છે બધાને થેન્ક યુ સો મચ. માટે બાકી બધા કેરેક્ટરે બહુ જ મહેનત કરી છે. કથા પટેલ, મૌલિક ચૌહાણ, શ્રેય મારડિયા, પ્રિયલ ભટ્ટ, એટલે અત્યારે એટલી વખત પિક્ચર જોયા પછી મને એમના રિયલ નામ ભૂલી ગયા. છેલ્લા કેટલાક સમયથી